વાત કરીએ બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના પાદરડી ગામે મંદિરના ઉપરના ભાગે કામ કરતા એક મજૂર નીચે પટકાતા સિહોરી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો. પ્રાપ્ત થતી વિગતો અનુસાર જો વાત કરીએ તો કાંકરેજ તાલુકાના પાદરડી ગામે માતાજીના મંદિરનું કામકાજ ચાલી રહ્યું છે, ત્યારે મજૂરો અને કારીગરો ત્યાં સુંદર કામગીરી કરવામાં આવી રહી છે. તો મજૂરો દ્વારા સુંદર પ્રકારની કામગીરી પણ કરવામાં આવી રહી છે, જેમાં એક મજૂર નીચે પટકાતા માથાના ભાગે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો અને સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો. સિહોરી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ અંતર્ગત હાલની સ્થિતિ જે છે તે ખૂબ જ ગંભીર હોવાનું સ્થાનિક ડોક્ટર દ્વારા જાણવા મળ્યું અને પાટણ ખાતે રિફર કરવામાં આવ્યો હતો. તો ઇજાગ્રસ્ત ધ્રાંગધ્રાનો 65 વર્ષીય આધેડ કિરીટભાઈ પરસોત્તમભાઈ ત્રિવેદી હોવાનું જાણવા મળ્યું છે. આધેડને શરીરના ભાગે ઈજા પહોંચી છે. ગંભીર ઈજા પહોંચતા હાલ પાટણ ખાતે રિફર કરાયો છે.